આજ તો તીડી હારે ભટકાડી દીધું કૂટરને, પછી બોલી બાકાજી કી. જય માતાજી મિત્રો, આજ છે આપણો ડે 101 ને હવારમાં તૈયાર થઈને નીકળી ગયા તો ઓફિસેથી વસ્તુ લઈને પહોંચી ગયા સીધા ટીંબા. 2 મીટર હતા એટલે એક પેટી મૂકી દીધી આપણે અહીંયા ખોડિયારમાંના મંદિરે, નીકળી ગયા ગુંદિયારા જેવા. એટલામાં આપણે કેનાલમાં નજર પડી, આ મેં કહું ભાઈ નાતા લાગે, પણ પછી ખબર પડી કેનાલની અંદર એરિયા ચેક ડેમ બનાવે પાણી ભેગું કરવા, એમને એકને જ ઉગી ગયું બધું. ત્યાંથી હજી થોડેક જ આગળ હાલ્યા હતા કોકે શેઢો હરગાવેલો હતો ને હમા ખાયા આગળ ટીસી હતું. મેં કીધું અહીંયા બોમ્બ ભડાકા દિવાળી થઈ જવાની થોડીક જ વારમાં. ત્યાંથી આગળ હાલ્યા હતા તો અહીંયા વાવણી ચાલુ થઈ જતી, વાંયવાળા ભાઈને કંઈક અલગ જ ફિલિંગ આવતી હતી બેઠા બેઠા. હજી તો આપણે અહીંયા પેટી મારી તો દિલીપભાઈનો ફોન આવ્યો કે મીટર નથી મારવાનું કે, તો મેં કીધું એટલું જ જોતું હતું એમ કોને કે મીટર નથી મારવાનું. એટલે આપણે સીધા થઈ ગયા રિટર્ન ઘરે જવાનું. કૂટર મૂકવા જીબીએ જતા હતા, વચમાં તીડી ભેગો થઈ ગયો. આપણને જોઈને લીવર જવા દીધું, પણ આપણી બ્રેક ફેલ થઈ જતી એટલે પછી કરવું શું, આપણે કંઈ કરી જ ન કે એટલે હવરેક દઈને અડાડી દીધું તીડી હારે. તા તીડી હો થઈ ગયો. થોડેક આગળ ઊભો રાખીને મને કે હવારના પોરમાં જા ને કે હું પથ્થર ટોકે. મેં કીધું અત્યારે હવાર 1:30 વાગ્યાનો હવાર લાગે, પાછો લાંબા ટૂંકા હાથ કરવા માંડ્યો ને આપણને કે ખાંડી પોરે આવીને માથું પોર નાખ. તો ગેમ બજાના પડેગા. ધમકી દીધી એટલે મારું ઈગો થઈ ગયું હટ, એટલે 10 વખત સાયકલ ફટકારી. પછી મને કે રામા હવે નહીં કોઈ દી કરવું, જવા દે. વિડીયો જોવાની મજા આવી હોય તો ફોલો કરતા જજો અને યુટ્યુબમાં આપણી ચેનલ છે અને સબસ્ક્રાઈબ કરી લેજો. આજના વ્લોગમાં આટલું જ તે, મળીએ કાલે. જય માતાજી.